વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે। સમાચાર અમદાવાદથી, જ્યાં તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા। રાજ્યના 265 પેટ્રોલ ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે 16 પંપો પર ગેરરીતિ થતી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું છે। તંત્ર દ્વારા દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર અમદાવાદથી, જો રાજ્યના 265 પેટ્રોલ ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે જ અનેક પંપ પર ગેરરીતિ થતી હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યના 265 પેટ્રોલ ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। 16 પંપો પર ગેરરીતિ થતી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું છે। તંત્ર દ્વારા તમામ પંપો પર દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જે વિશાલ, રાજ્યના 265 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, શું છે વધુ વિગત? જે રીતે રાજ્યમાં 265 પેટ્રોલ પંપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ 33 જિલ્લા અને શહેરોની અંદર હાઈવે પર આવેલા 267 પેટ્રોલ પંપ, ડીઝલ પંપ પર રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ પર ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હોય અને ગતિવિધિ ચાલતી હોય તેવું તપાસ દરમિયાન બહાર આવ્યું છે, અને તેને પગલે જ તોલમાપ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તારીખ 18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી 2 દિવસની વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શહેરોની અંદર અને હાઈવે પર 267 જેટલા જે પેટ્રોલ પંપો છે અને ડીઝલ પંપો છે તેની અંદર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ। તેમાં અલગ અલગ ટીમ બનાવી અને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। તેની અંદર તોલમાપની અંદર ખાસ કરીને કોઈ કટિંગ કરવામાં આવે છે કે કેમ, ગ્રાહકોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળે છે કે કેમ, આ તમામ બાબતોની કાયદેસરની ચકાસણી કરવામાં આવી। જે તમામ ચકાસણીની યાદી છે તે ગાંધીનગરની અંદર મોકલવામાં આવી હતી। સમગ્ર રાજ્યના નિયંત્રક કાનૂની માપદંડ વિભાગની અંદર અને ગ્રાહક બાબતોની જે ફરિયાદો છે તે ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે અલગ અલગ પેટ્રોલ પંપ પર જે કાર્યવાહી હાથ ધરાઈ છે તેમાં 3 પંચમહાલમાં, 2 વડોદરામાં, કચ્છમાં, ગીરમાં, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને હિંમતનગર આ તમામ જગ્યાઓએ પેટ્રોલ પંપની અંદર ક્યાંક ને ક્યાંક જે ક્ષતિયુક્ત જે તે લોકો તોલમાપ વિભાગને ક્યાંક અંધારામાં રાખી અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય તેવા 16 પેટ્રોલ પંપોનું નામ બહાર આવ્યું છે। તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરી અને કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે। કદાચ તેમના લાયસન્સ પણ કેન્સલ થાય તેવી અત્યારે ગતિવિધિ હાથ ધરાઈ છે। જી વિગતો બદલ આભાર।